લોકમેળાની તાજેતરમાં યોજાયેલી હરાજીમાં એક નવા વિવાદનું કેન્દ્ર બની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપ કર્યા છે કે ભાજપા પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ મનપાની હરાજી તથા વહીવટમાં દખલઅંદાજ કરી રહ્યા છે, જ્યારે હાલમાં પોરબંદર નગરપાલિકા વહીવટદાર શાસન હેઠળ છે. 1 જાન્યુઆરી 2025થી મનપાનું ચૂંટાયેલું કાર્યકાળ પૂરું થઈ ચૂક્યું છે. નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થયા પછી એક પણ ચૂંટણી નથી યોજાઈ, છતાં કેટલાક નેતાઓ કચેરીમાં દિનભર અડ્ડો જમાવીને બેઠા રહે છે, એવું આગેવાનોનું કહેવું છે. ગઈકાલે હરાજી દરમિયાન સ્ટોલ, પાર્ટી પ્લોટ, હાથી ગ્રાઉન્ડ અને પાર્કિંગ ગ્રાઉન્ડ જેવી જગ્યા પર હરાજી થઈ રહી હતી, ત્યારે કેટલાક નેતાઓ નાયબ કમિશનર સાથે ગુપ્ત ચર્ચા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. આવા દ્રશ્યો જ લઈને આક્ષેપો છે કે હરાજી દરમિયાન પારદર્શિકતા નથી અને રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. અત્યારે વહીવટી તંત્ર હાથમાં છે. એવા ઘટના અંગે શું પગલાં લેવાય છે? 2024 અને 2025ના મેળામાં આવેલા દર વચ્ચે પણ તફાવત જોવા મળ્યો છે, જેના કારણે ચકાસણી અને હરાજીની પ્રક્રિયામાં સુધારાની માંગ પણ કરવામાં આવી છે. કુલ 17 જેટલા ચકડોળ અને મોટમોકો ભેગા કરીને 17 જેટલા ચકડોળ, પછી 13 જેટલી નાની રાઇડ્સ અને 9 જેટલી મીડિયમ રાઇડ્સ એમ કરીને તમામની હરાજી કરવામાં આવી. ઉપરાંત ઓશનિક વાળું ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટનું ગ્રાઉન્ડ, ફૂડ ઝોન વાળું અમારું ગ્રાઉન્ડ અને પાર્કિંગ વાળું ગ્રાઉન્ડ તમામની હરાજી અમે આજે પૂર્ણ કરી છે. અને ગત વર્ષની અક્ષર વેલ્યુ કરતા એવરેજ જો બધાની કાઢીએ તો વધુ કિંમત અમને આ વર્ષે મળી છે. આવતીકાલે 1 વાગે અમે આ બાબતની મિટિંગ પણ નાખી છે મહાનગરપાલિકા સાથે. તમામ રાઇડ ધારકોને માર્ગદર્શન અમે પૂરું પાડીશું એસઓપી બાબતે. તેને કમ્પ્લાયન્સમાં સરળતા રહે તે માટે તમામ પ્રકારની અમે જોગવાઈઓ પણ કરીશું. તમામ જેટલી પણ રાઇડ ધારકો હશે, કોઈ પણ જાહેર આપણું જે મેળાનું મેદાન છે એમાં અથવા તો ખાનગી, તમામને આ એસઓપી લાગુ પડે છે. તેમને પણ એપ્લાય કરવાનું રહેશે પ્રાંત અધિકારી પાસે. પરફોર્મન્સ લાયસન્સ તેમને પણ મેળવવાનું છે. રજૂઆત એવી હતી કે જ્યારથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને વહીવટદારો નિમ્યા છે, ત્યારથી આજે કોઈ પણ પક્ષની બોડીઓ નથી અને વારંવાર હજી જે જૂની બોડીઓ હોય એવી રીતે જેમ અડ્ડો જમાવીને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા મનમાની કરે છે, અલગ અલગ ઓફિસોમાં બેસે છે. સવારથી ઉઠીને રાતના મોડે સુધી 9 વાગ્યા સુધી નગરપાલિકાની લાઈટો ચાલુ હોય અને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા અડ્ડો જમાવીને બેઠા છે. અમારો સવાલ એ છે કે આગામી સમયમાં જો આ નહીં બને, બંધ નહીં કરવામાં આવે તો પોરબંદર કોંગ્રેસમાં એક આંદોલન પણ કરશે, તાળાબંધી પણ કરશે અને આગળ જતા પેલા એક આવેદન પત્ર અમે આપશું. આગળ પણ જો આ બંધ નહીં થયું તો પોરબંદર જિલ્લા કોંગ્રેસ એક મોટું આંદોલન કરશે. 100% તમારી વાત સાચી છે અને ખરેખર તો એક હરાજીમાં આવ્યા છે તો શું કરવા આવ્યા છે અને હરાજી બરોબર રેગ્યુલર થાય છે કે એમાં પણ એનો પગપસારો છે. અમે આવેદન એ આપ્યું છે કે 31/12/2024 ના રોજ છાયા સંયુક્ત નગરપાલિકા જે પોરબંદર કહેવાતી એનો કાર્યકાળ પૂરો થયો અને પોરબંદર મહાનગરપાલિકાનો કાર્યકાળ ચાલુ થયો. ત્યારબાદ વહીવટદાર સાહેબ શાસન કરે છે, એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એના વહીવટદાર છે. પરંતુ અગાઉ જે લોકો ચૂંટાયેલા હતા એ લોકો હજી પોતાને કોર્પોરેટર માનતા હોય અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય માનતા હોય અને ઘણી વખત રાત્રે 8-8, 9-9, 10-10 વાગ્યા સુધી ઓફિસોની લાઇટો ચાલુ હોય. આવું બધું ઘણા બધા લોકોએ અમને કીધેલું. અમે અમારા કાર્યકર્તાઓ પાસે આની જાણકારી મેળવી, બાતમી એટલે કે માહિતી એકત્ર કરી અને પછી અમને એવું લાગ્યું કે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સાહેબની ઓફિસ હોય કે એન્જિનિયરની ઓફિસ હોય કે હાઉસ ટેક્સ વિભાગ હોય કે પછી નોટિસો ઇસ્યુ કરતી ઓફિસ હોય, આ બધામાં એ લોકો અનઅધિકૃત રીતે અહીંયા બિનકાયદેસર રીતે જે આવન જાવન કરે છે યા હસ્તક્ષેપ કરે છે, એનાથી લોકોને નુકસાન જાય છે. અને ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કે જે શહેરમાં આવશે ઓલા વધારે વેરા વહીતા અને ગઈતા આ બધા નાટકો જે ચાલે છે અને નાના લોકોને તકલીફ પડે છે, એમાં ક્યાંક ને ક્યાંક આ અનઅધિકૃત લોકો એમાં કામ કરે છે. અને હા,
અને એ બધું અમે આજે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને, અને અમે માગણી કરી છે કે અનઅધિકૃત ને બિનકાયદેસર રીતે આમાં પોતાને પદાધિકારી માનતા હોય એવા લોકો ઉપર યા તો પાલિકા પોતે ખુલાસો જાહેર કરે અથવા તો સ્પષ્ટતા કરે.